અમરેલી જિલ્લાના ધારીના છતડિયા ગામે ફરી એકવાર દીપડાએ દેખાડો દીધો હતો અને છતડિયા ગામે દીપડાનો આતંક સામે આવ્યો છે। દીપડાના ત્રાસથી સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે। વાડી અને ખેતરોમાં કામ કરતા ખેડૂતો દીપડાના ભયથી ભયભીત થઈ રહ્યા છે। જોકે ધારી વન વિભાગે દીપડાના ત્રાસ અને હુમલાની આશંકાઓને લઈને રજૂઆત કરતા વનતંત્ર સાહિલ રફીકભાઈ સૈયદ દ્વારા રહેણાંકી વિસ્તારોમાં આંટા ફેરા કરતી દીપડીને પાંજરે પૂરી છે। છતડિયાવાસીઓએ દીપડીને પાંજરે પુરાતાની સાથે જ રાહતનો શ્વાસ લીધો છે। જો કે વારંવાર ધારીના વન વિભાગમાં દીપડાઓ જોવા મળતા હોય છે, નજરે પડતા હોય છે, ત્યારે સ્થાનિક લોકોમાં ક્યાંક દીપડાનો ભય પણ જોવા મળતો હોય છે। જો કે વન વિભાગ પણ સતર્ક છે અને ઘણીવાર દીપડાઓને પાંજરે પૂરતું હોય છે। ફરી એકવાર આ દીપડી પાંજરે પૂરાય છે, જેના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। સંજય વાળા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।